ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર અને પાનોલી વસાહતમાં આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં હવે આગ લાગી તો જીપીસીબી કડક કાર્યવાહી સાથે વળતર પણ વસૂલશે। અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ સ્ક્રેપ માર્કેટના ગોડાઉનમાં ઉપરાંત છાપરી બનતી આગની હોનારતોની રાજ્ય સરકારે ગંભીર નોંધ લીધી છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પણ આ અંગે ગંભીરતા દાખવી ચેતવણીરૂપ જાહેર નોટિસ જાહેર કરી છે। હવે અંકલેશ્વર પાનોલીના સ્ક્રેપ માર્કેટના ગોડાઉનમાં આગ લાગી તો ગોડાઉન ભાડે રાખનાર અને જમીન માલિક સામે કાયદેસરની સખત કાર્યવાહી કરાશે। એટલું જ નહીં, આગથી પર્યાવરણને નુકસાન લઈ સ્ક્રેપ ટ્રેડર્સ અને જમીન માલિક સામે વળતરની પણ વસૂલાત કરવામાં આવશે। હમણાં તાજેતરમાં જે પેલી ભંગાર સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગી છે એમાં આપણે એક પબ્લિક નોટિસ પણ જાહેર કરી છે અને અંકલેશ્વર વિસ્તારમાં એટલે અંકલેશ્વર રિજનલમાં જેટલા એસોસિએશનો આવે છે એ તમામને તેના મેમ્બરોને સાવચેત કરવા માટે આપણે ચેતવણી આપેલી છે અને એના માટે પૂરેપૂરી કાળજી રાખવા જણાવવામાં આવેલું છે। આ ઉપરાંત તમામ ઉદ્યોગોને પણ અમે જણાવવાના છીએ કે ભાઈ આ જે કન્ટામિનેટેડ વેસ્ટનું કોઈ મૂવમેન્ટ ન થાય એની કાળજી રાખે અને એમાં જો ચૂક થશે તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે।